મોલવી નવા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દુધારસિંહ ચૌહાણની વહીવટી બદલી થયેલ હોય તે નિમિત્તે વહીવટી બદલીને બંધ રાખવા માટે ગોલવી ગ્રામજનો સતત 3/10/2025 થી સંપૂર્ણ બધા ભેળા છે. 4/10/2025 ના દિવસે ગ્રામજનો સંપૂર્ણ આખું ગામ તમામ જ્ઞાતિના આગેવાનો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો, બંને પોલિટિક્સ પાર્ટીના હોદ્દેદારો, તાલુકા પંચાયત સદસ્ય ડેલિકેટ, ગ્રામ પંચાયત સરપંચ, ડેપ્યુટી સરપંચ, એસએમસીની બોડી અને ગામના તમામ સમાજના આગેવાનોએ મહેનતથી સતત દિવસથી 4/10/2025 થી સતત આજ દિવસ સુધી એની દરેક ગ્રામજનો રજૂઆત મહેનત સતત કરી તાલુકા કક્ષાએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના આગેવાનોને એમએલએ, ચાલુ એમએલએ હોય, પૂર્વ એમએલએ હોય અને બંને પક્ષના સંગઠનના કોંગ્રેસ કે ભાજપના આગેવાનો, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને બીજેપી બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ, બનાસકાંઠાના એમપી સાંસદ સુધી જે વિવિધ રીતે ગ્રામજનોએ ભેળા થઈને રજૂઆતો કરેલ એ રજૂઆતના અનુસંધાનમાં આની પ્રક્રિયા લોબી ચાલતા વહીવટી તંત્રનો પણ ખૂબ આભાર. અને નિયામક સાહેબ શ્રી ગાંધીનગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બનાસકાંઠા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિયોદર સંપૂર્ણપણે ગ્રામજનોની સાથે વહીવટીના અભ્યાસના ત્યાગ મેળવતો પદાધિકારી અધિકારી દ્વારા સંપૂર્ણપણે એની પારદર્શિતાથી આ બદલી બંધ રાખી મૂળ ગોલવી નવા પ્રાથમિક શાળામાં એ શિક્ષકને આજ રોજ ગ્રામજનોની હાજરીમાં એમને હાજર કરવામાં આવેલ. એટલે આ વેળાએ તમામ પદાધિકારી અને અધિકારીગણનો હૃદયથી ગોલવી ગ્રામજનો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. હવે એમ આપની